Good morning, students. Welcome to the Adarsh High School, Viratnagar, Ahmedabad. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટેન્ડર્ડ 11નું જે યુનિટ છે 5 એની વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે યુનિટ 5 છે આપનો પેપર ધ ફેન્ટમ પેટ એટલે કે પેપર ધ ફેન્ટમ પેટ એટલે એક ભ્રામક કરતું જે પાલતુ પ્રાણી હોય એના ઉપર આ જે આપનું ચેપ્ટર છે એનો ફેન્ટમ એટલે છે ભ્રામક. ફેન્ટમ એટલે ભ્રામક અને પેટ આવ્યું છે એટલે ભ્રામક પ્રાણી. તો એ આપનું ચેપ્ટરનું નામ છે. હવે લાઇન વાઇઝ આપની બુકમાં ધ્યાન આપજો, આપણે ધ્યાનથી રીડ કરીએ. The scene open in a classroom. વર્ગખંડનો જે દૃશ્ય છે એ ખુલે છે અથવા તો ઓપન થાય છે. ઇટ ઇઝ અ chaotic. ઇટ ઇઝ અ chaotic એટલે કે ક્લાસમાં બહુ જ chaotic એટલે થાય છે વિદ્યાર્થી મિત્રો અવ્યવસ્થા. એકદમ ચારે બાજુ જે સ્ટુડન્ટ્સ હતા વાતો કરતા હતા, આમ તેમ મસ્તી કરતા હતા, એ બધી વાતો એમાં આવી જાય છે એટલે નોઇસી ક્લાસ કહેવાય ને એ. મચ શાઉટિંગ એન્ડ અ ફિલિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ્સ. એવું કહેવામાં આવે છે કાગળ અને પેન્સિલ ઘા થઈ રહ્યા છે અને બૂમાબૂમ થઈ રહી છે. એટલે શાઉટિંગ એટલે બૂમાબૂમ કરી રહ્યા હતા. ટીચર એન્ટર્સ. શિક્ષક પ્રવેશ કરે છે. લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન. આ દૃશ્ય તરફ લાચારીથી જોઈ રહ્યો છે. એટલે કે શિક્ષક વર્ગખંડની બહાર એ દૃશ્ય જોઈને આમ લાચારીપૂર્વક જોઈ રહ્યો છે એવું અહીંયા કહેવામાં આવી રહ્યો છે. ધેન વોક ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. પછી તે એક સ્મિત સાથે બહાદુરીપૂર્વક વર્ગમાં એન્ટર કરે છે, પ્રવેશ કરે છે. તો અહીંયા જે ફર્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ. હવે સ્ટાર્ટ થાય છે. ટીચર, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. બાળકો, સુપ્રભાત. પછી નીચે લખ્યું છે અ મોમેન્ટ અપુસ ઇન ધ એક્ટિવિટી. જ્યારે શિક્ષકે બાળકોને ગુડ મોર્નિંગ કીધું ત્યારે પ્રવૃત્તિઓ જે હતી જે છોકરાઓની ક્ષણવાર માટે થંભી જાય છે એટલે રૂકી જાય છે. સ્ટુડન્ટ 1, મેમ, લુક, they are stealing my things. They are always stealing my. હવે અહીંયા જે પહેલો વિદ્યાર્થી છે કહે છે મેમ જુઓ, તે મારી ચીજ વસ્તુઓ ચોરી જાય છે. તે લોકો રોજ મારી આમ ચીજ વસ્તુઓ ચોરે છે એવું કહે છે. સ્ટુડન્ટ 1, મેમ, વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ટુડે. એટલે કે મેમ આજે આપણે શું કરવાના છીએ. સ્ટુડન્ટ 2, મેમ, લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન્સ. એ કહે છે મેમ આજે આપણે કંઈક મજા આવે તેવું કરીએ મેમ. નીચે કાઉન્સમાં જે લખ્યું છે મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. આ સૂચનાના સમર્થનમાં ઘણી તાળીઓ પડે છે. ચીયરિંગ કરે છે સ્ટુડન્ટ્સ અધર જે છે. હવે આગળ જોઈએ મિત્રો. ટીચર, નાવ
Now, children, today we are going to discuss domestic animal. ડોમેસ્ટિક એટલે થાય છે પાલતુ અને એનિમલ્સ એટલે યુ નો દેટ વેરી વેલ, ખ્યાલ જ હશે તમારા લોકોને. તો અહીંયા હવે ટીચર કહે છે, બાળકો આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાના છીએ. ઇમિડિયેટલી, તરત જ, the class is rocked by a storm of protest. Except for Pia, who stand and cheers. તરત જ પિયાને છોડીને આખો વર્ગ વિરોધથી ખડભડી ઉઠે છે. માત્ર પિયાએ ઊભી રહી છે અને શિક્ષકના સૂચનાને તાળીઓથી વધાવી લે છે. સ્ટુડન્ટ, નો, ધેટ્સ સો બોરિંગ. ના, તે તો એટલું કંટાળાજનક છે. શટ અપ પિયા, સ્ટોપ બેંગ એન્ડ ધ એનિમલ ફોર વન્સ. પિયા, ચૂપ થઈ જા, એકવાર પ્રાણી બનવાનું બંધ કર. યા, જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. હા, એ માત્ર એટલે જ ને કે તું પ્રાણીઓની તજજ્ઞ છે. એક્સપર્ટ છે એટલે તજજ્ઞ છે. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. ના મેમ, પ્રાણીઓ વિશે કંઈ નહીં. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. અમે એ કર્યું છે એવું છોકરાઓ કહે છે. ધેટ્સ ફોર કિડ્સ. તે પહેલા ધોરણના નાના છોકરાઓ માટે હોય છે. એવું કે ધેટ્સ ફોર કિડ્સ, તે તો છોકરાઓ માટે હોય છે. લેટ્સ ગો ફોર એ પિકનિક. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. લેટ્સ ગો ફોર એ પિકનિક. મહેરબાની કરી આપણે કંઈક બીજું કરીએ. ચાલો આપણે પિકનિક પર જઈએ, એવું કહે છે. ટીચર, children, today we have to walk about domestic animal and just to make it interesting. બાળકો, આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે જ વાત કરવાની છે અને તેને રસપ્રદ બનાવવાનું છે. Let's start by each one of you telling us about the pets you may have at home. ચાલો, દરેક જણ તમારા ઘરમાં કદાચ હોય તો પાલતુ પ્રાણી વિશે બોલવાનું શરૂ કરો. We will start with you, Shama. શમા, આપણે તમારાથી શરૂ કરીએ. હવે સમા સ્ટાર્ટ કરે છે વિદ્યાર્થી મિત્રો, જોઈએ. શમા, yes, as most of you lucky ones know, those who have been to my house, I have got bunch of rare Angora rabbits. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, શમા, હા, તમારામાંથી મોટા ભાગના નસીબદાર જે કોઈ મારા ઘરે આવી ચૂક્યા છે તે જાણે છે કે મારી પાસે કેટલાક દુર્લભ અંગોરા સસલા છે. રેબિટ એટલે સસલા છે. એક અંગોરા એક પ્રજાતિ છે એવું કહે છે. They are very beautiful and they have this long soft fur. So people breed them for the fur to make sweaters. તે ખૂબ જ સુંદર છે અને
તેમની લાંબી પોચી રૂંવાટી, ફર એટલે રૂંવાટી હોય છે, તેથી લોકો સ્વેટર બનાવવા તે રૂંવાટી માટે તેમને ઉછેરે છે. હવે આગળ જોઈએ. સ્ટુડન્ટ્સ, યા મેમ, દે આર રિયલી ક્યુટ. સાચે જ મેમ, તે ખૂબ જ રૂપકડા છે. His name, the fur is so soft, ma'am. તેમની રૂંવાટી અતિશય સોફ્ટ છે મેમ, એવું સ્ટુડન્ટ્સ કહે છે ટીચર. વેરી ગુડ સમા. હાઉસ નેક્સ્ટ? ખૂબ સરસ સમા. હવે બીજું કોણ બોલશે? Many hands wave in the air and there are shouts of ma'am, ma'am, ma'am. ઘણા બધા હાથ હવામાં લહેરાય છે અને બૂમો પડે છે, મેમ હું, મેમ હું, મેમ હું, એવું અહીંયા જણાવવામાં આવી રહ્યું છે. ટીચર, યસ રોહન. શિક્ષિકા, હા રોહનને કહે છે કે રોહન તમે. રોહન, આઈ હેવ ગોટ ધ finest joke in the whole world, a Rottweiler. His name is Killer. He is a very dangerous dog, but he is highly trained, so does not bite any one of us. મારી પાસે આખી દુનિયાનો સૌથી ખૂંખાર કૂતરો છે, રોટવીલર. તેનું નામ કિલર છે. તે ખૂબ જ ભયંકર કૂતરો છે, પણ તે ઉચ્ચ કક્ષાની તાલીમ પામેલ છે, તેથી અમારામાંથી કોઈને કરતો નથી. ટીચર, થેન્ક યુ રોહન. નેક્સ્ટ? ટીચર કહે છે આભાર રોહન. હવે પછી બીજો જે હોય એને કહે છે નેક્સ્ટ. વિદ્યાર્થી, સ્ટુડન્ટ 2. I have got a pair of twin Persian cats. My uncle says they are a very rare color. I have to brush them every day. Their names are Silver and Gold because they are so precious. એવું કહે છે, મારી પાસે જોડકી અપર્શિયન્સ બિલાડીઓ છે. મારા કાકા કહે છે કે તેમનો રંગ દુર્લભ છે. મારે તેમને રોજ બ્રશથી સાફ કરવું પડે છે. તેમનું નામ સિલ્વર અને ગોલ્ડ છે, કારણ કે તે ખૂબ જ મૂલ્યવાન છે. હવે જે કાઉન્સમાં લાઈન છે વિદ્યાર્થી મિત્રો એને જોઈએ. The rest of the presentations take place in mime as a Pia gets up and walks down stage to talk directly to the audience. She is trouble. બાકીની રજૂઆતો મુખ અભિનયથી થાય છે. પિયા જેવી જ ઊભી થઈ અને શ્રોતાગણ સાથે પ્રત્યક્ષ વાત કરવા સ્ટેજની નીચે ઉતરી જાય છે. પછી જે છે મિત્રો બાકીની રજૂઆતો મુખ અભિનય દ્વારા સ્ટેજ પર થાય છે. પિયા વ્યથિત છે. સો સ્ટુડન્ટ્સ, હવે જે પેજ નંબર 52ના જે કન્ટિન્યુ કરીશું આપણે ચેપ્ટર, એ આપણે સેકન્ડ વિડીયોના પાર્ટ 2માં ધ્યાનથી જોઈશું. આઈ હોપ
તમારે બધાને સારી રીતે ખબર આ ચેપ્ટરમાં પડશે. થેન્ક યુ.